સુરત શહેરના ડિડોલી વિસ્તારમાં આવેલ નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404માં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વિદ્યાર્થીઓને સફાઈ કામ કરતા હોવાનો વિડીયો સામે આવતા તંત્ર પર સવાલ ઊભા થયા છે। મળતી માહિતી મુજબ જ્યાં માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ, ત્યાં આજે ભર તડકે પાણીની ડોલો છે। સ્કૂલ ડ્રેસ પહેરેલા આ બાળકો મજૂરોની જેમ કામ કરતા કેમેરામાં કેદ થયા છે। સવાલ એ થાય છે કે શું આ જ છે સુરતનું સ્માર્ટ શિક્ષણ? 800થી વધુ બાળકો આ શાળામાં ભણે છે, પણ સફાઈ માટે કર્મચારી માત્ર એક। શું તંત્ર એટલું લાચાર છે કે બાળકો પાસે મજૂરી કરાવવી પડે છે? આ પહેલીવાર નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની છે, છતાં તંત્ર કેમ ઘોર નિદ્રામાં છે? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ક્યાં છે? શું એમને આ માસૂમોનો પરસેવો દેખાતો નથી? પ્રિન્સિપાલની આવી ગંભીર બેદરકારી સામે શું પગલાં લેવાશે, કે પછી દર વખતની જેમ તપાસ સમિતિ રચીને આ મામલે મૌન ધારણ કરી લેવામાં આવશે? સાહેબ, સ્કૂલો મોટી બનાવવાથી શિક્ષણ સ્માર્ટ થતું નથી, વ્યવસ્થા સ્માર્ટ હોવી જોઈએ। જો બાળકો સફાઈ અને મજૂરી કરશે તો એ ભણશે ક્યારે? સુરતની જનતા આજે જવાબ માંગી રહી છે અને લોકો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।